સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 10 વિષય અંગ્રેજી. આપણે શીખી રહ્યા છીએ શોર્ટ નોટ્સ, એ પણ એકદમ સરળ શબ્દોમાં અને સરળ વાક્યોનો ઉપયોગ કરીને. બરાબર, સરળ શબ્દોમાં અને સરળ વાક્યોનો ઉપયોગ કરીને. ચેનલને આપણે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આપણે 8મો પાઠ અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ એની શોર્ટ નોટ જે છે એકદમ સરળ શબ્દોમાં જોઈશું, જેથી તમને એકદમ પાક્કી આવડી જાય. પહેલી શોર્ટ નોટ છે ધ હાઉસ સ્પેરો. બરાબર, પહેલી શોર્ટ નોટ છે ધ હાઉસ સ્પેરો. હવે અહીંયા આગળ જે શોર્ટ નોટ છે અહીંયા ભૂતકાળની વાત નહીં થાય. અત્યાર સુધી જેટલી પણ શોર્ટ નોટ હતી બધી ભૂતકાળમાં વાત થતી જ હતી. બરાબર, અહીંયા વર્તમાન કાળમાં જ વાત થવાની છે. અહીંયા કદાચ કોઈ વાક્ય ભૂતકાળમાં આવે તો એ આપણે સ્પેશિયલ ધ્યાન રાખીશું. બાકી તો બધા જ વાક્યો વર્તમાન કાળમાં જ આવશે. ચલો, પહેલી શોર્ટ નોટ છે ધ હાઉસ સ્પેરો. પહેલું વાક્ય, ધ સ્પેરો ઇઝ અ સ્મોલ બર્ડ. સ્પેરો એટલે કે ચકલી જે છે એકદમ નાનું પક્ષી છે. ઇટ ઇઝ વેરી ફ્રેન્ડલી. બરાબર, બહુ જ ફ્રેન્ડલી પક્ષી છે. ઇટ ઇઝ ઇટ અહીંયા આગળ સ્પેરો માટે લખ્યું છે, બહુ જ ફ્રેન્ડલી છે. ધ મેલ હેઝ અ બ્લેક બીબ. જે નર ચકલી હોય છે એને કાળી કંઠી હોય છે, બ્લેક બીબ હોય છે. મેલ જે હોય છે એની અંદર, એના માટે વાત કરે છે. ધ ફિમેલ ઇઝ પ્લેન બ્રાઉન. અને માદા ચકલી હોય તો સાદા કથ્થઈ રંગની હોય છે. બરાબર, થોડા એક્સ્ટ્રા સેન્ટેન્સ અહીંયા લખેલા તમને જોવા મળશે. જે યોગ્ય લાગે તમને એ સેન્ટેન્સ તમે અહીંયા આગળથી નક્કી કરી શકો. બરાબર, સ્પેરોઝ લાઈક ટુ લીવ વિથ અસ. સ્પેરોઝ ને ગમતું હોય છે આપણી સાથે રહેવાનું. સ્પેરોઝ એટલે ચકલીઓને આપણી સાથે રહેવાનું ખૂબ ગમતું હોય છે. લાઈક ટુ લીવ, બે બે ક્રિયાપદ છે. લાઈક ટુ લીવ. દે ચીર્પ ઓલ ધ ટાઈમ. આખો દિવસ ચીર્પ એટલે ચી ચી કરે જ રાખતા હોય છે. ઇટ મેક્સ ધ પ્લેસ અલાઇવ. એમના કારણે તો જે જગ્યા હોય છે, પ્લેસ જે જગ્યા છે, અલાઇવ એટલે જીવંત બની જાય છે. બરાબર, ઇટ મેક્સ એટલે ચકલીઓ બનાવે છે જગ્યાને જીવંત. બટ ટુડે, પણ આજના સમયમાં, સ્પેરોઝ આર લેસ, પણ ચકલીઓ બહુ જ ઘટી ગઈ છે. અવર હાઉસ ડિઝાઇન્સ આર ફોલ્ટી. હવે આપણા ઘરોની જે ડિઝાઇન્સ હોય છે એ થોડી શું છે, ફોલ્ટી એટલે ખામીયુક્ત કહે છે. એટલે આપણે નવા પ્રકારની ડિઝાઇન બનાવી દીધી છે એટલા માટે કહે છે. સ્પેરોઝ કેન નોટ એન્ટર અવર હોમ્સ. કારણ કે ડિઝાઇન આપણે એવી બનાવી છે કે સ્પેરોઝ જે છે ને એની અંદર એન્ટ્રી લઈ શકતી નથી, પ્રવેશ એમને મેળવી શકતી નથી. કેન નોટ એન્ટર. વી યુઝ ટુ મચ ગ્લાસ. આપણે કાચનો બહુ જ વધારે પડતો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. એટલે બારી જે છે, બારીઓ આજકાલ વિન્ડો જે છે, બારીઓ બધી કાચની બની જતી હોય છે. બરાબર, પહેલા એટલે શું, બધે બંધ ને બંધ જ રાખતા હોય છે. વી કીપ ધેમ અવે. આપણે જે ચકલીઓ છે એમને દૂર રાખીએ છીએ. વી એટલે આપણે બધા, કીપ ધેમ અવે. ધેમ એટલે ચકલીઓ છે અહીંયા આગળ. ધેમ એટલે ચકલીઓને, કીપ અવે દૂર રાખીએ છીએ. દે હેવ નો પ્લેસ ફોર નેસ્ટ. દે એટલે ચકલીઓ, ચકલીઓ માટે નેસ્ટ એટલે માળો બનાવવા માટે, દે હેવ નો પ્લેસ કોઈ જગ્યા નથી. વી મસ્ટ હેલ્પ ધેમ. આપણે એમને મદદ કરવી જ જોઈએ. બરાબર, મસ્ટ લખ્યું છે, કરવી જ જોઈએ, ફરજિયાત છે એમ. નહીં તો પછી ચકલીઓ ધીરે 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 એમનું અસ્તિત્વ ઓછું થઈ જશે. એટલા માટે મસ્ટ લખેલું છે. વી કેન મેક કાર્ડબોર્ડ નેસ્ટ. આપણે બનાવી શકીએ છીએ. મેક એટલે બનાવવું, કેન એટલે ક્ષમતા. વી કેન મેક બનાવી શકીએ છીએ. પુઠ્ઠાના માળા બનાવી શકીએ છીએ. કાર્ડબોર્ડ એટલે પુઠ્ઠું, નેસ્ટ એટલે માળો. વી શુડ ગીવ ધેમ ગ્રેન્સ. આપણે શુડ, અહીંયા શુડ લખ્યું છે. શુડ એટલે આપવું જોઈએ, ગીવ એટલે આપવું જોઈએ. શુડ એટલે જોઈએ, ગીવ એટલે આપવું. આપવું જોઈએ. શું આપવું જોઈએ? ધેમ એટલે ચકલીઓને શું આપવું જોઈએ? ગ્રેન્સ, અનાજ આપવું જોઈએ. બરાબર, વી શુડ ગીવ ધેમ વોટર. પાણી આપવું જોઈએ. બે વાક્ય ઓલમોસ્ટ સેમ વાક્ય છે. દે ફીલ સેફ વિથ હ્યુમન્સ. એ લોકો પોતાની જાતને ફીલ કરે છે, સેફ ફીલ કરે છે. સેફ એટલે સુરક્ષિત ફીલ કરે છે. કોની સાથે? હ્યુમનની સાથે, માણસની સાથે. લેટ્સ સેવ ધેમ. ચલો એમને બચાવીએ ફ્રોમ એક્સટિંક્શન. એટલે કે એ લુપ્ત થઈ રહી છે, એનાથી આપણે એમને બચાવીએ. સ્પેરોઝ આર પાર્ટ ઓફ નેચર. કે છે કે એ પ્રકૃતિનો જ એક ભાગ છે. બરાબર, અહીંયા આગળ આપણી પહેલી શોર્ટ નોટ પૂરી થાય છે. બીજી શોર્ટ નોટ છે બર્ડ માઇગ્રેશન. એટલે પક્ષીઓ જે એક દેશમાંથી બીજા દેશમાં આવે છે એ માઇગ્રેશન, એટલે બર્ડ માઇગ્રેશન ઉપર બીજી શોર્ટ નોટ છે. પહેલા તો માઇગ્રેશન નો મતલબ એ શોર્ટ નોટ ની અંદરનો એક ભાગ જ છે. માઇગ્રેશન મીન્સ ટ્રાવેલિંગ ફાર. ટ્રાવેલ કરવું એમ, દૂરની મુસાફરી કરવી. ફાર એટલે દૂર, ટ્રાવેલ એટલે મુસાફરી કરવી. માઇગ્રેશન નો મતલબ જ શું થાય છે? ટ્રાવેલિંગ ફાર, દૂરની મુસાફરી કરવી. મેની બર્ડ્સ કમ ટુ ઇન્ડિયા. ઘણા બધા પક્ષીઓ ભારત દેશમાં આવે છે. કમ ટુ ઇન્ડિયા. બરાબર, વર્તમાન કાળ છે, યાદ રાખીશું. વર્તમાન કાળનો જ ઉપયોગ થઈ રહ્યો છે. દે કમ ફ્રોમ કોલ્ડ કન્ટ્રીઝ. તે ઠંડા દેશોમાંથી આવે છે. દે કમ ફ્રોમ સાઇબેરિયા, કેનેડા. બરાબર, ઘણા બધા દેશો છે
ત્યાંથી આવે છે. દે ટ્રાવેલ, એ લોકો ટ્રાવેલિંગ મુસાફરી કરે છે. થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર, હજારો કિલોમીટરનું ટ્રાવેલિંગ કરે છે. પેલિકેન્સ એન્ડ ક્રેન્સ માઇગ્રેટ, કે છે એમાં પક્ષીઓના નામ લખ્યા. પેલિકેન છે અને ક્રેન એટલે કે સારસ જે છે એ લોકો માઇગ્રેટ કરે છે. ડક્સ, જે બતક છે, ઓલ્સો ફ્લાય ટુ ઇન્ડિયા, એ પણ ફ્લાય કરે છે ટુ ઇન્ડિયા, ઇન્ડિયા તરફ ફ્લાય કરીને આવે છે. દે યુઝ ધ સન, એ લોકો સૂર્યનો ઉપયોગ કરે છે. ફોર હેલ્પ, એટલે કે નકશો નથી હોતો ને એ લોકો જોડે, એટલા માટે કે સૂર્યની મદદથી એ લોકો દિશાની જાણકારી મેળવે છે. દે ફાઇન્ડ ધેર વે ઇઝીલી, ફાઇન્ડ એટલે શોધી નાખે છે એ લોકો રસ્તો, વે એટલે રસ્તો, એ લોકો એમનો રસ્તો ઇઝીલી સરળતાપૂર્વક શોધી નાખે છે. દે ફ્લાય ઇન અ ફિક્સ પેટર્ન, એ લોકોની એક પેટર્ન હોય છે ઉડવા માટેની, એ પણ ફિક્સ જ છે, બરાબર, ફ્લાય કરે જ છે પણ એક ફિક્સ પેટર્ન ની અંદર ફ્લાય કરે છે. મેની ફ્લાય, ઘણા બધા પક્ષીઓ ફ્લાય કરે છે. ઇન અ વી શેપ, ઘણા બધા વી શેપમાં ફ્લાય કરે છે. ધીઝ હેલ્પ્સ ધેમ ફ્લાય ફાસ્ટ, જેનાથી આ એક આકાર, એક શેપના કારણે લોકો ઝડપથી ઉડી શકે છે. દે ફ્લાય ઇન ગ્રુપ્સ, એ લોકો ગ્રુપમાં ઉડે છે. દે ટ્રાવેલ ઇન ધ મોર્નિંગ, સવારમાં મુસાફરી શરૂ કરે છે. દે રિટર્ન ઇન ધ ઇવનિંગ, તે લોકો સાંજે પાછા આવી જાય છે. દે કમ ફોર ફૂડ, એ લોકો ખોરાક માટે આવે છે. દે કમ ફોર વાર્મ વેધર, એ લોકો ગરમ હવામાન માટે આવે છે. ફૂડ માટે બી આવે છે, ગરમ હવામાન અહીંયા આગળ આપણા દેશમાં મળે, એમના દેશમાં ઠંડી બહુ વધી ગઈ હોય છે અને આપણા દેશમાં ગરમી હોય છે, એટલે અહીંયા આગળ વાર્મ વેધર માટે બી આવે છે. અને ફૂડ તો જોઈએ જ, આટલા બધા દિવસ માટે ફરવા માટે આવતા હોય તો. ઇટ ઇઝ અ નેચરલ વન્ડર, એક કુદરતી આશ્ચર્ય છે. દે નેવર લૂઝ ધેર વે, એ લોકો ક્યારે એમનો રસ્તો ભૂલતા નથી. લૂઝ એટલે ભૂલી જવું અને વે એટલે રસ્તો, એ લોકો ક્યારે એમનો રસ્તો ભૂલતા નથી. વી શુડ પ્રોટેક્ટ ધીસ ગેસ્ટ, આ મહેમાનોને આપણે પ્રોટેક્ટ કરવા જોઈએ, રક્ષણ કરવું જોઈએ. શુડ એટલે જોઈએ. ત્રીજી શોર્ટ નોટમાં પહોંચી ગયા છીએ આપણે. ધ નેસ્ટ બિલ્ડિંગ ઓફ સુગ્રી, બરાબર, વીવર બર્ડ જે છે સુગ્રી, એના માટે કહે છે નેસ્ટ બિલ્ડિંગ, પોતાનું માળો એ કઈ રીતે બનાવે છે એના માટે છે શોર્ટ નોટ. સુગ્રી ઇઝ ધ વીવર બર્ડ, સૌથી પહેલા તો એક વણકર પક્ષી છે. વીવ એટલે વણવું, બરાબર, વીવર બર્ડ છે. ઇટ ઇઝ અ સ્મોલ, બહુ નાનું છે, બ્રાઉનિશ બર્ડ, કે છે એક બ્રાઉન કલરનું, આછો કલર, આછો હોય છે, આછો એટલે આછો કયો, એટલે સ્ત્રી માદા હોય તો કે છે આછો કલર હોય છે, બાકી પુરુષ હોય તો ઘાટો કલર હોય છે. તો અહીંયા આગળ તો એવી ચોખવટ નહીં કરી, પણ કીધું બ્રાઉનિશ બર્ડ છે, કથ્થઈ રંગનું પક્ષી છે. મેલ હશે ને, મેલ હેઝ અ યલો ક્રાઉન, મેલ જે છે એને માથા ઉપર કે છે યલો ક્રાઉન, ક્રાઉન એટલે તાજ, એક પ્રકારનું કલગી કહી શકીએ આપણે, બરાબર. જે મેલ હશે, નર હશે, આની અંદર પુરુષ પક્ષી હશે, હેઝ અ યલો ક્રાઉન, એના માથા ઉપર કે છે કલગી જે છે ને યલો કલરની જોવા મળે છે. ઇટ ઇઝ ગિફ્ટેડ, એક શું છે, ગિફ્ટેડ છે વિથ વીવિંગ સ્કિલ, એમને વણવાની કળા, એટલે કે પોતાનો માળો જાતે વીવ કરે છે ને, એ સ્કિલ એમને ગિફ્ટ, ભગવાન દ્વારા ગિફ્ટમાં મળેલી છે. ધ મેલ બિલ્ડ્સ ધ નેસ્ટ, હવે માળો બિલ્ડ કરવું એટલે બનાવવું, બરાબર. તો કોણ બનાવે છે? મેલ, મેલનું કામ છે બનાવવું. શું? નેસ્ટ એટલે કે માળો બનાવવાનું કામ મેલનું એટલે કે પુરુષનું હોય છે પક્ષીઓની અંદર. ઇટ યુઝિસ લોંગ ગ્રાસ લીવ્સ, શેનો ઉપયોગ કરે છે? લોંગ ગ્રાસ લીવ્સ, બરાબર, લીવ્સ એટલે કે એક પ્રકારના પાંદડા જે છે એનો જ ઉપયોગ કરે છે, પણ લોંગ ગ્રાસ લીવ્સ, એમ ઘાસ વાળા જે હોય છે એનો જ ઉપયોગ કરે છે. ઇટ વીવ્સ ધેમ લાઈક અ ક્લોથ, કપડાની જેમ એને શું કરે? સીવી નાખે છે. ઇટ ટેક્સ 18 days ટુ બિલ્ડ, અને બનાવવામાં કેટલા દિવસ લાગે? 18 days. ટેક્સ એટલે લાગે છે, ટેક્સ એટલે લાગે છે. ઇટ ટેક્સ 18 days, 18 દિવસ લાગે છે. ધ નેસ્ટ હેંગ્સ ફ્રોમ ટ્રીઝ, વૃક્ષથી એમનો માળો જે હોય છે, હેંગ એટલે લટકી રહ્યો હોય છે. ધ મેલ મેક્સ હાફ ધ નેસ્ટ, મેલ જે હોય છે ને, મેક એટલે બનાવે છે, હાફ એટલે અડધો માળો, મેલ બનાવી રાખે છે. ધેન હી કોલ્સ ધ ફિમેલ, પછી એ ફિમેલને બોલાવે છે. હી સિંગ્સ અ સ્વીટ સોંગ, તે સુંદર મજાનું ગીત પણ ગાય છે. ફિમેલ કમ્સ ટુ ચેક, ફિમેલ ત્યાં આગળ તપાસવા માટે આવે છે. સી લુક્સ એટ ધ ડિઝાઇન, એ ડિઝાઇનને જુએ છે. સી લુક્સ એટ ધ સ્ટ્રેન્થ, એ મજબૂતાઈને ચેક કરે છે. ઇફ સી લાઇક્સ ઇટ, જો એને ગમશે, સી સ્ટેઝ, તો તે રહેવાનું પણ પસંદ કરે છે. ઇફ નોટ, જો એને ના ગમ્યું, ધ મેલ લીવ્સ ઇટ, તો પછી મેલ જે છે ને એ માળાને છોડી દે છે. અહીંયા ઈટ એટલે માળો, માળો છોડી દે છે અને મેલ પછી બીજો માળો બનાવવો પડશે. ધ મેલ બિલ્ડ્સ મેની નેસ્ટ, આવી રીતે મેલ જો છે ને પુરુષ, એ ઘણા બધા માળા બનાવે છે. ઇટ ઇઝ અ નેચરલ વન્ડર, એ બી કુદરતી આશ્ચર્ય છે.
The nest is very strong. માળો ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. It stays safe in rain. વરસાદની અંદર એ લોકો સુરક્ષિત રહે છે. It stays safe in wind. પવનમાં પણ એ લોકો સુરક્ષિત રહે છે. It is the best architect bird. કહે છે કે આ એક શ્રેષ્ઠ આર્કિટેક્ટ પક્ષી ગણવામાં આવે છે. We should not destroy nest. આવા માળાઓને આપણે ડિસ્ટ્રોય ના કરવા જોઈએ, એટલે કે નષ્ટ નાશ ના કરવો જોઈએ. સુગ્રી ઇઝ અ બ્યુટીફુલ બર્ડ. સુગ્રી એક સુંદર પક્ષી છે. આ રીતે બરાબર આપણે અહીંયા આગળ આ પાઠની પણ શોર્ટ નોટ પૂરી થાય છે. વિડીયો લાઈક કરવાનું બાકી હોય જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો.